નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની પરીક્ષા પાસ કરીને તમે બધાએ કોમર્સ પ્રવાહ પસંદ કર્યો એ માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન। 12th પછી કોમર્સ પ્રવાહમાં કારકિર્દી માટેની વિશાળ તકો રહેલી છે। 12th પછીના જે અભ્યાસક્રમ છે બીકોમ, બીબીએ, બીસીએ, સીએ, સીએસ, એલએલબી યાદ રાખજો। 12th પછીના આ બધા જ અભ્યાસક્રમનો જે બેઝ છે, પાયો છે, એ 11-12 કોમર્સ છે। એટલે જ બધા વિદ્યાર્થી મિત્રોએ 11-12 કોમર્સમાં ખૂબ પદ્ધતિસર મહેનત કરવી પડે, વ્યવસ્થિત રીતે અભ્યાસમાં ધ્યાન આપવું પડે, તો જ કોમર્સનો જે પાયો છે એ મજબૂત થાય અને 12th પછી આપણે વ્યવસ્થિત રીતે કારકિર્દી નિર્માણમાં આગળ વધી શકીએ। એ માટેના આપણે બધાએ સંયુક્ત પ્રયત્નો કરવાના છે, એટલે બધા જ ખૂબ વ્યવસ્થિત આગળ વધજો એવી આપણે અપેક્ષાઓ રાખીએ। હું નીતિન સર આપ સર્વેનું એજ્યુકેશનલ વિડીયો સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું। 11 કોમર્સમાં 7 સબ્જેક્ટ, જેમાં 2 લેંગ્વેજ, ઇંગ્લિશ અને ગુજરાતી, જ્યારે 3 થિયરિકલ સબ્જેક્ટ, સૈદ્ધાંતિક વિષય ક્યાં ક્યાં? તો કે એક અર્થશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ કહેવાય, બીજું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, અને ત્રીજું સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર, જેને ઇંગ્લિશમાં આપણે એસપી એન્ડ સીસી, સેક્રેટરિયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એવું કહીએ છીએ। જ્યારે 2 પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એકાઉન્ટ, જેને નામના મૂળ તત્વો, અને આંકડાશાસ્ત્ર, જેને આપણે સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ। તો આ 11 કોમર્સના જે બધા સબ્જેક્ટ છે, એમાં હું અર્થશાસ્ત્ર વિષય લેવાનો છું। અર્થશાસ્ત્ર વિષય, જેને આપણે ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ કહેશું, જેનો સબ્જેક્ટ કોડ 022 છે। આજે આપણે પ્રથમ વિડીયો લેક્ચરમાં અર્થશાસ્ત્ર શું છે એનો એક સામાન્ય અર્થ જોશું અને વિશ્વના તમામ દેશોમાં અર્થશાસ્ત્ર સબ્જેક્ટનું શું મહત્વ છે એના વિશેની વાત કરશું। વિશ્વના તમામ દેશોમાં અર્થશાસ્ત્ર વિષય ખૂબ અગત્યનો સબ્જેક્ટ છે, તો શા માટે, શું કામ, એ બાબત આપણે કારણ સહિત સમજશું। જોઈએ કે અર્થશાસ્ત્ર શું છે, એનો આપણે એક સામાન્ય અર્થ જોઈએ। અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપતું પુસ્તક। અર્થ એટલે શું થાય? નાણું, મની, રૂપિયા, પૈસા। શાસ્ત્ર એટલે શું? તો કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપતું પુસ્તક એટલે શાસ્ત્ર। તો આને આધારે આપણે સામાન્ય અર્થ એવો તારવવાનો કે નાણાકીય બાબતો અંગેનું, આર્થિક બાબતો અંગેનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપતું પુસ્તક એટલે અર્થશાસ્ત્ર। એટલે કે અર્થશાસ્ત્ર આપણને શેનું જ્ઞાન આપે છે? તો કે નાણાકીય બાબત અંગેનું, આર્થિક બાબત અંગેનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપે છે। કઈ રીતે વધુને વધુ નાણું પ્રાપ્ત કરી શકાય, પ્રાપ્ત કરેલું નાણું કઈ રીતે ખર્ચવું જોઈએ કે જેથી મહત્તમ જરૂરિયાત સંતોષાય, મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય, એ બધી જ બાબતોનું નોલેજ આપણને અર્થશાસ્ત્ર આપે છે કે જેના થકી વ્યક્તિ પોતાના જીવન ધોરણને ઊંચું લઈ જઈ શકે, મજાની લાઈફ જીવી શકે। હવે આપણે એ બાબત જોઈએ કે વિશ્વના તમામ દેશોમાં અર્થશાસ્ત્ર વિષય સાથી ખૂબ જ અગત્યનો સબ્જેક્ટ છે। વિશ્વના તમામ દેશોમાં અર્થશાસ્ત્ર વિષયનું ઘણું મહત્વ રહેલું છે। તો એવી કઈ બાબત કે જેના લીધે આ સબ્જેક્ટ આટલો બધો મહત્વનો છે? જોઈએ, સમજીએ, બરાબર ધ્યાન આપજો। વિશ્વના લગભગ 200 જેટલા દેશો છે। આ 200 જેટલા દેશોને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ, 2 ભાગમાં વેચી શકીએ। એક તો વિકસિત દેશો અને બીજા વિકાસમાન દેશો। વિકસિત દેશોમાં અમેરિકા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની આ બધા દેશોનો સમાવેશ થાય કે જેનો સંપૂર્ણપણે વિકાસ થઈ ગયો છે, વિકાસની બાબતમાં કંઈ બાકી જ નથી એવી સ્થિતિ છે। આવા વિકસિત દેશોમાં નાણાંની તંગીને લીધે ઉદ્ભવતી આર્થિક સમસ્યાઓનું પ્રમાણ ઘણું જ નીચું છે અને એટલે જ આવા દેશોમાં લોકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું છે। લોકો મજાની લાઈફ જીવે છે, સરસ મજાના બંગલોઝમાં રહે છે, સારા કપડાં પહેરે છે, પૌષ્ટિક આહાર મેળવે છે અને મજાની લાઈફ જીવે છે। એની સામે વિકાસમાન દેશો કે જે દેશોનો સંપૂર્ણપણે વિકાસ થયો નથી, વિકાસની દિશામાં હજી આગળ વધે છે, વિકાસની દિશામાં હજી પ્રયાસો કરે છે, એવા દેશો
ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, કેન્યા, ઝિમ્બાબ્વે આ બધાય વિકાસમાન દેશો છે જે વિકાસની દિશામાં હજી આગળ વધે છે. આ દેશો એવા છે કે જ્યાં નાણાંની તંગીને લીધે ઉદ્ભવતી આર્થિક સમસ્યાઓનું પ્રમાણ ઘણું ઊંચું છે અને એટલે જ આવા દેશોમાં મોટો વર્ગ એવો છે જે નીચું જીવન ધોરણ જીવવા માટે મજબૂર બન્યો છે. આવો મોટો વર્ગ છે જેની પાસે રહેવા માટે સારી સુવિધાવાળું મકાન નથી, ઝૂંપડામાં રહીએ છે, ખાવા માટે પૌષ્ટિક આહાર મળતો નથી, રૂખું સૂખું ખાઈને જીવન પસાર કરે છે, પહેરવા માટે સારા કપડાં મળતા નથી. આ પરિસ્થિતિ છે. આવી આર્થિક સમસ્યાઓ, નાણાકીય સમસ્યાઓ જે નાણાંની તંગીને લીધે ઉદ્ભવે છે, આવી સમસ્યાઓમાં કઈ સમસ્યાઓનો સમાવેશ થાય તો કે ગરીબી, બેકારી, વસ્તી વધારો, નિરક્ષરતા, ગંદકી, ભ્રષ્ટાચાર આ બધી જ આર્થિક સમસ્યાઓ છે, નાણાકીય સમસ્યાઓ છે જે નાણાંની તંગીને લીધે ઉદ્ભવતી જોવા મળે છે. આવી સમસ્યાઓ વિકાસમાન દેશોમાં વધારે, વિકસિત દેશોમાં ઓછી. એટલે જ આવી સમસ્યાઓને લીધે વિકાસમાન દેશોમાં લોકોનું જીવન ધોરણ નીચું હોય, એની સામે વિકસિત દેશોમાં લોકોનું જીવન ધોરણ ઊંચું હોય. ઓકે, મહત્વની વાત કે આ અર્થશાસ્ત્ર વિષય સાથી અગત્યનો છે. વિશ્વના તમામ દેશોમાં કેન્દ્ર સરકાર હોય, આપણે પણ કેન્દ્રમાં બીજેપી સરકાર જે કેન્દ્ર સરકાર છે. કેન્દ્ર સરકારની અંડરમાં કોણ કાર્ય કરતું હોય તો કે અર્થશાસ્ત્રીઓની એક મોટી ટીમ કામ કરતી હોય. આ અર્થશાસ્ત્રીઓની મોટી ટીમ ક્યું કાર્ય કરે છે તો કે જુદી જુદી આર્થિક સમસ્યાઓ અંગેના સર્વે કરે છે, જુદી જુદી આર્થિક સમસ્યાઓ અંગેના અભ્યાસ કરે છે. ગરીબી અંગેના, બેકારી અંગેના, વસ્તી અંગેના, નિરક્ષરતા અંગેના તમામ સર્વે અર્થશાસ્ત્રીઓની એક મોટી ટીમ દ્વારા થતા હોય. એટલે કે આર્થિક સમસ્યાઓ અંગેના સર્વે, અભ્યાસ, એનું વિશ્લેષણ એ કોના દ્વારા થાય છે તો કે અર્થશાસ્ત્રીઓ દ્વારા. યાદ રાખજો, કોઈ પણ સમસ્યા અંગેના સર્વે અર્થશાસ્ત્રીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા હોય અને સર્વે પૂરા થાય એટલે જે તે સમસ્યા અંગેની આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થાય. જેમ કે ગરીબી અંગેનો સર્વે થયો હોય તો ગરીબી અંગેની આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય કે દેશમાં ગ્રામીણ વિસ્તારમાં કેટલા ટકા ગરીબી છે, શહેરી વિસ્તારમાં કેટલા ટકા ગરીબી છે, સમગ્ર દેશમાં કેટલા ટકા ગરીબી છે, કયા રાજ્યમાં કેટલા ટકા ગરીબી છે, બધી જ સમસ્યાનો ખ્યાલ આવી જાય. એ જ રીતે બેકારી અંગે, વસ્તી અંગેનો સર્વે થયો હોય તો એ અંગેની આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થાય. યાદ રાખજો, આર્થિક સર્વેના અંતે, આવી આર્થિક સમસ્યાઓ અંગેના સર્વેના અંતે જે આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થઈ હોય, સમસ્યા અંગેની જે આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થઈ હોય, આ આંકડાકીય માહિતીનું એનાલિસિસ એટલે કે વિશ્લેષણ પણ અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. વિશ્લેષણ એટલે શું તો કે આંકડાકીય માહિતીની વ્યવસ્થિત ગોઠવણી કરવી, આંકડાકીય માહિતીની સરળ શબ્દોમાં રજૂઆત કરવી એટલે વિશ્લેષણ કરવું, એનાલિસિસ કરવું, વિવરણ કરવું. આ વાત. ઓકે, આર્થિક સમસ્યાઓ અંગેનું વિશ્લેષણ થઈ જાય એટલે એ આઈડિયા આવી જાય છે, એ ખ્યાલ આવી જાય છે કે દેશમાં જે તે સમસ્યા કેટલા પ્રમાણમાં ફેલાયેલી છે, જે તે સમસ્યાનું કદ કેટલું છે એ બાબતનો ખ્યાલ આવી જાય છે. ઓકે, હવે આર્થિક સમસ્યા અંગેનું વિશ્લેષણ કમ્પ્લીટ થઈ જાય ત્યાં અર્થશાસ્ત્રીઓનું કાર્ય પૂરું થતું નથી. ત્યાર પછી અર્થશાસ્ત્રીઓ શું કરે છે તો કે એક મીટિંગનું આયોજન કરે છે. મીટિંગમાં બધા જ અર્થશાસ્ત્રીઓ ભેગા થાય છે. મીટિંગમાં એ બાબતની ચર્ચા કરવામાં આવે છે કે જે તે સમસ્યા કઈ રીતે દૂર કરશું, એના ઉપાયો વિશેની ચર્ચા વિચારણા થાય. અર્થશાસ્ત્રીઓની ત્યારબાદની મીટિંગમાં કઈ બાબતની ચર્ચા વિચારણા થાય તો કે સમસ્યાઓ દૂર કરવાના ઉપાય વિશેની ચર્ચા વિચારણા થાય. બધા જ અર્થશાસ્ત્રીઓ પોતપોતાના મંતવ્યો મુજબ ઉપાય રજૂ કરશે કે જે તે સમસ્યા કઈ રીતે દૂર કરાય. સારા સારા ઉપાયો લાગે એની વ્યવસ્થિત નોંધ કરવામાં આવે છે. અને યાદ રાખજો, સારા ઉપાયોની નોંધ થઈ જાય ત્યાર પછી સમસ્યા અંગેનો એક વિસ્તૃત અહેવાલ અર્થશાસ્ત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ અહેવાલમાં શું હોય તો કે સમસ્યા અંગેની બધી જ વિગત હોય, બધી જ વિગત. ચોક્કસ આર્થિક સમસ્યાઓ અંગેની આંકડાકીય માહિતીઓ અહેવાલમાં હોય કે સમગ્ર દેશમાં માની લો કે ગરીબી અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હોય તો સમગ્ર દેશમાં ગરીબી કેટલા ટકા, રાજ્યમાં ગરીબી કેટલા ટકા, બધી જ બાબત અહેવાલમાં હોય. એટલું જ નહીં, દેશમાં ગરીબી વધુ માત્રામાં છે તો વધુ માત્રામાં ગરીબી શા માટે છે એના માટેના કારણ, એના માટેના રીઝન પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવે છે. ને એટલું જ નહીં, આ ગરીબીની સમસ્યા કેમ દૂર કરવી એના માટેના ઉપાયો પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યા હોય અર્થશાસ્ત્રીઓ દ્વારા. એટલે
આર્થિક સમસ્યા અંગેનો એક કમ્પ્લીટ વિસ્તૃત અહેવાલ રિપોર્ટ તૈયાર થાય છે. અને યાદ રાખજો, અહેવાલ તૈયાર થઈ જાય પછી અર્થશાસ્ત્રીઓ આ રિપોર્ટ, આ અહેવાલ કોને આપે છે? તો કે કેન્દ્ર સરકારને સોંપે છે. કેન્દ્ર સરકાર અહેવાલનો અભ્યાસ કરે છે, અહેવાલમાં જોવે છે કે અર્થશાસ્ત્રીઓ દ્વારા જે તે સમસ્યા દૂર કરવા માટેના કેવા ઉપાય સૂચવવામાં આવ્યા છે એ બાબતનો અભ્યાસ કેન્દ્ર સરકાર કરે. અને અર્થશાસ્ત્રીઓએ સમસ્યા દૂર કરવા માટેના જે ઉપાય સૂચવ્યા છે એનો કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી અમલ કરવામાં આવશે. જેમ કે ગરીબી ઘટાડવા માટે અર્થશાસ્ત્રીઓએ એવું કીધું હોય કે ગરીબી ઘટાડવાની વિવિધ યોજનાઓ અમલમાં મૂકો, તો કેન્દ્ર સરકાર એ બાબતને અમલમાં મૂકે. જેમ કે પ્રધાનમંત્રી જનધન યોજના, તો એ ગરીબી ઘટાડવા માટેની યોજના છે જે સરકારે અમલમાં મૂકી છે. શેના માટે? તો કે ગરીબી ઘટાડવા માટે. તો આવી તો અઢળક યોજનાઓ છે જે સરકારે ગરીબી ઘટાડવા માટે દેશમાં અમલમાં મૂકી છે. પણ અહેવાલને આધારે અર્થશાસ્ત્રીઓ દ્વારા સમસ્યા દૂર કરવા માટેના જે ઉપાય સૂચવવામાં આવ્યા છે એ ઉપાયને આધારે કેન્દ્ર સરકાર દેશની અંદર આવા ઉપાય અમલમાં મૂકતી હોય અને સમસ્યા દૂર કરવા માટેના પ્રયત્નો કરતી હોય. એટલે જ આપણે એવું કહી શકીએ કે અર્થશાસ્ત્રીઓના સક્રિય પ્રયત્નોને લીધે જ દેશને આર્થિક સમસ્યાઓમાંથી ક્રમે ક્રમે ધીમે 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 મુક્તિ મળતી જાય છે. આ કામ અર્થશાસ્ત્રનું. એટલે કે અર્થશાસ્ત્ર દેશને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે અને એટલે જ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું જાય છે, સમાજના લોકોનું જીવન ધોરણ ઊંચું જાય છે, દેશ છે એ સમસ્યા મુક્ત બને છે, દેશનું કલ્યાણ થાય છે અને દેશના કલ્યાણમાં અર્થશાસ્ત્રીઓનો સિંહ ફાળો છે. તો અહીં આપણે શું વાત કરી કે અર્થશાસ્ત્ર શું છે અને આ અર્થશાસ્ત્ર વિષય સમગ્ર વિશ્વમાં સાથી ખૂબ જ અગત્યનો સબ્જેક્ટ છે એના વિશેની આપણે વિસ્તૃત વાત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે એ જોશું કે 11th કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં કેટલા ચેપ્ટર છે, બધા ચેપ્ટરના શું નામ છે, બધા ચેપ્ટરમાં કઈ બાબત સમજવાની છે એના વિશેની આપણે હવે ચર્ચા કરશું. વંદે માતરમ, જય ભારત.